નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જૂનાગઢ સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ જુબેર અલી હાશમી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી નાઝનીન ભસીનની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની શરૂઆતમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી મોહમ્મદ જુબેર અલી હાશમી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી નાઝનીન ભસીનનો પરિચય આપી બેઠકમાં તેનું સ્વાગત કર્યું હતું। જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ જુબેર અલી હાશમી અને ઈવીએમ મેનેજમેન્ટ, વીવીપેટ, સ્ટ્રોંગ રૂમ સહિતની ચૂંટણીલક્ષી તમામ બાબતોની કોમ્યુનિકેશન પ્લાન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત મતદાનના દિવસે પોલિંગ સ્ટાફ અને મતદાતાઓને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી। જ્યારે પોલીસ ઓબ્ઝર્વર શ્રી નાઝનીન ભસીને ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ લોકસભાની ચૂંટણી ન્યાય પારદર્શિતા સાથે યોજાય એ માટે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓને સહકારથી કામગીરી પાર પાડવા સૂચના કરવામાં આવી હતી। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં સમાવેશ કુલ 7 બેઠકો કરવામાં આવી છે રહેલી કામગીરી અંગે બંને ઓબ્ઝર્વેશનને કામગીરી સાથે અવગત કર્યા હતા। તેમજ નોડલ અધિકારીઓ મતદાન જાગૃતિ માટે સ્લીપ એક્ટિવિટી કાયદો અને વ્યવસ્થા, સ્ટાફની તાલીમ, ઈવીએમ રેન્ડમાઇઝેશન, એફએસટી, એસએસસી સહિતની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરીની બંને ઓબ્ઝર્વેશન પોઈન્ટ પર જાણકારી પણ આપી હતી। આ બેઠક પૂર્વે કલેક્ટર કચેરી ખાતે ઊભા કરવામાં આવેલા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લઈને રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નિવાસી કલેક્ટર અધિક શ્રી NF ચૌધરી, ગીર સોમનાથના જિલ્લા ગ્રામ નિર્દેશના નિયામક દર્શનાબેન ભલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થું અટકાવવા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી। અશોક શિલાલેખ નજીક કાર્યરત કરાયેલી ચેકપોસ્ટ પરથી પ્રથમ દિવસે પ્લાસ્ટિકની બોટલ સહિતનો 4 બેરલ જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થું અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી। આ ચેકપોસ્ટ પરથી ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જથ્થું અટકાવવા માટે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાહનોના ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। આ ચેકપોસ્ટ કાર્યરત કરવાના પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિતનું 4 બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। આ ચેકપોસ્ટ રાઉન્ડ કાર્યરત કરતા 3 સ્વીપના સ્વીપ કાર્યકર્તાઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવા માટેની કામગીરી કરી હતી। અશોક શિલાલેખ પાસે કાર્યરત કરાયેલી આ ચેકપોસ્ટ ખાતે કર્મચારીઓ દ્વારા વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન મળી આવેલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને ચેકપોસ્ટ કાર્યરત થવાથી ભવનાથ અને ગરવા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખી શકાશે। ભવનાથ અને ગિરનારના દર્શને આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક ન લાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા ભવનાથ, ગિરનાર સહિત ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે સમયાંતર સમીક્ષા કરવાની સાથે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। ઉપરાંત ભવનાથ સહિતના ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પ્લાસ્ટિક સપ્લાયર્સને પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની સપ્લાય ન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। પ્લાસ્ટિક કાર્યરત પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જરૂરી સહયોગ આપવા પણ અપીલ કરી હતી। વંથલી તાલુકાના ઉમાધામ ગાંઠીલા ખાતે 16મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના ગાંઠીલા ઓજત નદીના કાંઠે આવેલા ઉમાધામ ખાતે ઉમિયા માતાજીના મંદિર ખાતે 16મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું। ઉમા આરોગ્ય સમિતિ દ્વારા તમામ સમાજના લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના
નામાંકિત ડોક્ટરો પોતાની સેવાઓ આપી હતી અને નોબલ આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિક નિદાન સાથે દવા અને કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા હિમોગ્લોબિન ચકાસણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ લોકોને સ્થળ ઉપર જ દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ લાભ લીધો હતો. આ તકે સામાજિક સંમેલનમાં તમામ સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે મહાપ્રસાદમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે સિદ્ધસર ઉર્જા તેમજ વિશ્વ ઉમા ફાઉન્ડેશનના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ રાત્રિના 9 કલાકે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર યાત્રા તેમજ નૃત્યમય સંગીત ભરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જય શ્રી રામના જય જયકાર સાથે લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ પાટોત્સવને સફળ બનાવવા ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્ટ મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાની જૂનાગઢ શહેરના લક્ષ્મીનગર અને આંબેડકર નગરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ જાહેર સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને જૂનાગઢના બંધ પડેલા વિકાસને વેગવંતુ બનાવવા માટે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર 18 વર્ષના લોકસેવક હીરાભાઈ જોટવા દ્વારા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ખાતરી આપવામાં આવી હતી. આ તો મારા ઇન્દિરા છે 71 માં લડાઈમાં 71 પૂર્વ પાકિસ્તાનના પશ્ચિમ પાકિસ્તાન એ બેના ભાગલા કરીને એક પાકિસ્તાન કરી નાખ્યું હતું ને એક બાંગ્લાદેશ કર્યું હતો અને 1 લાખ સૈનિકો સરેન્ડર કર્યા. અરે ધોબી મોચી નાના સમાજોનો દેશ બનેલો છે. એ તમામ સમાજોને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે આપ 18 દિવસ હવે જાગો. હું આપના માટે 5 વર્ષ જાગવાની ખાતરી આપું છું. 5 વર્ષ જીલાશે એની ખાતરી આપી ભેગું છું. જય હિન્દ, જય ભારત. તો આપણા ધારાસભ્ય એમ કે સંસદ સભ્યની જરૂર જ નથી, એ જુનાગઢમાં ન હોય તો કોઈ ફેર પડે? આ વાત કેટલા અંશે વ્યાજબી છે? એ ધારાસભ્યના પાર્ટીના સંસદને તમે મત આપો તો કેટલો મત તમારો યોગ્ય કહેવાશે? કયો. માટે જ હું તમને કહું કે તમે હીરાભાઈને મત આપો અને હીરાભાઈને જંગી બહુમતીથી જીતાડો. હીરાભાઈ જીતશે તો તમે જીતેલા જ છો. જય હિન્દ, જય ભારત. મધ્ય આવેલો વિસ્તાર કે જ્યાં ગત ચોમાસામાં પૂર હોનારતનો જે અસર આપણે થઈ છે, જે આપણે નુકસાની વેઠી છે, તેમ છતાં પણ આપણા કહેવાતા લોકલાડીલા નેતાઓ કે જેને આપણે હોશે હોશે ખોબલે ખોબલે મત આપી અને મોકલ્યા છે, એ આપણી વચ્ચે નહોતા આવ્યા. ત્યારે હીરાભાઈ જોટવાએ આપણા વિસ્તારની મુલાકાત લીધેલી હતી. આપણે હીરાભાઈનું અભિવાદન એ માટે કરીએ છીએ કે ગત ચોમાસાથી અત્યાર સુધી હજી આપણા વિસ્તારની સુરક્ષા માટે આપણા પ્રતિનિધિઓએ કોઈ અવાજ નથી ઉપાડ્યો. આપણા પ્રતિનિધિઓએ કોઈ નક્કર કામગીરી સૂચવી નથી કે એમને ગતાગમ નથી પડતી. ત્યારે હીરાભાઈએ આ બાબતે પણ અત્યારથી આપણને આપણી સાથે ઉભા રહેવાનું વચન આપેલું છે. લોકલાડીલા અને ખૂબ એવું વ્યક્તિત્વ કે લોકોની સેવા માટે જેમણે ભેટ કર્યો છે એવા હીરાભાઈ જોટવાને એકવાર જોરદાર તાલીઓથી વધાવી. એવા મંચ ઉપર ઉપસ્થિત સન્માનીય સુરેશભાઈ વેકરિયા, સન્માનીય પરબતભાઈ, મનોજભાઈ, ભાઈ શ્રી તુષારભાઈ, હરિભાઈ, મનુભાઈ અને સૌ કાચા સાહેબ ઉપસ્થિત છે. કાચા સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાઈ પ્રથમભાઈ અને સૌ લોકો જ્યારે વોર્ડ નંબર 11માં તમામ રહીશો અને વોર્ડ નંબર 11ના મારા ભાઈઓ, વડીલો, મુરબ્બીઓ, યુવાન દોસ્તો અને માતાઓને બહેનો, લોકસભાની ઇલેક્શન આવ્યું ને અમે તમારી પાસે વિનંતી કરવા માટે આવ્યા છે કે હીરાભાઈને મત આપજો. હીરાભાઈને મત શું કામને આપવો અને સામેના ઉમેદવારને મત ન આપવાની અપીલ તમને એટલે કરીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે અહીંયા આવ્યા
પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે જુનાગઢ મહાનગરની સમસ્યાને એક પણ વાતની વાચા નથી આપી. એટલા માટે અમે કહીએ છીએ કે હીરાભાઈને અહીંથી ચૂંટવા જોઈએ. મારે તમને યાદ અપાવવી છે 2004 ની કે જસુભાઈ બારડ જ્યારે સંસદ સભ્ય તમે બનાવ્યા અને જસુભાઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જે અવાજ ઉપાડ્યો અને અવાજ એ જુનાગઢની જનતા માટેનો અવાજ હોય, જુનાગઢ મહાનગરપાલિકાનો અવાજ હોય, એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દિલ્હીમાં ત્યાં પડઘો પડે અને જુનાગઢનો વિકાસ થાય એવો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોવો જોઈએ, નહીં કે આ ભારતીય જનતા પાર્ટીના ભય ભૂખ અને ભ્રષ્ટાચારી જે શાસન ચલાવી રહ્યા છે. નગરપાલિકા જેવું લાગે? દિલ ઉપર હાથ રાખીને કહેજો. આ વાસ્તવિક સ્થિતિને સમજવી પડશે. 8 મહાનગરમાં જુનાગઢ એક મોટું ગામડું, એક મોટું ગ્રામ્ય હોય ને, કારણ કે અહીં રસ્તો બનાવે, પાછળથી ખોદી નાખે અને ખોદીને પછી ગટર નાખે, પાછો રસ્તો બનાવે, ત્યાં ગેસ વાળો પાછળ ઉભો હોય, ત્યાં પાછો ખોદી નાખે અને પાછો ઉપર ખાલી લેપ લગાડી અને પાછો બીજી વખત આવે તો કે રિલાયન્સ વાળા આવ્યા, એનો કેબલ અંદરથી હરકાવવાનો હતો. આવું થાય છે કે નથી થતું? આ સ્થિતિ એ ભ્રષ્ટાચાર આચરવા માટેનું આખું કુંડાળું હોય તો એ 54 અહીંના કોર્પોરેટરો જે મહાનગરપાલિકામાં બેઠા છે એ તમામ ભ્રષ્ટાચારી માણસો બેઠા છે અને એટલે જુનાગઢનો વિકાસ નથી થતો સાહેબ. અને એટલે તમને કહું છું કે છેલ્લા 30 વર્ષની એકના એક લોકોને તમે મહાનગરપાલિકામાં મોકલો છો. ભૂલ એ આપણી છે. તમે શું ધારાસભ્ય શ્રી પરબતભાઈ, પૂર્વ સાંસદ નાનજી બાપાના દીકરા સુરેશભાઈ વેકરિયા, નિવૃત્ત આચાર્ય આદરણીય કાચા સાહેબ, જુનાગઢ શહેર પૂર્વ પ્રમુખ આદરણીય અમિતભાઈ, જુનાગઢ આમ આદમી પાર્ટીના પ્રમુખ તુષારભાઈ, હરિભાઈ, આ વોર્ડ નંબર 11 ના કોંગ્રેસ પક્ષના વોર્ડ પ્રમુખ હેમાંગભાઈ, પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ આદરણીય મનુભાઈ, હસમુખભાઈ, તેમજ આ વિસ્તારના આપ સૌ ભાઈઓ તથા બહેનો, હીરાભાઈનો ટૂંકમાં પરિચય આપું તો 23 વર્ષની ઉંમરે પોતે સરપંચ તરીકે ચૂંટાઈ અને ગુજરાતનું પહેલું જુનાગઢ જિલ્લાનું સરપંચોનું એસોસિએશન બનાવ્યું. સરપંચોને પંચાયતી રાજની કઈ સુવિધા, ગ્રામ્ય લેવલે કઈ સુવિધા મળે, આ બધી યોજનાઓથી વાકેફ કરવા માટે ખૂબ કેમ્પો કર્યા, પંચાયતી રાજ સમિતિથી વાકેફ કર્યા, તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા, જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા. ગત 2022 ની વિધાનસભાની જિલ્લાની અગ્રામગ્રી સીટ કહેવાય એવી કેશોદની સીટ ઉપર માત્ર થોડા મતોથી જાહેરા અને હવે આજે આપણા લોકસભાના જુનાગઢ સીટના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે આવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે સામેના ઉમેદવાર જે ઉદ્યોગપતિની ભલામણથી ડાયરેક્ટ સીધી ભરતીથી સાંસદ થઈ ગયા અને વહીવટી કંઈ પણ કુશળ ન હોય એની જે આપણે સજાઓ ભોગવી ચૂક્યા છે, એની સામે વહીવટી કુશળ માણસ ગ્રામ પંચાયત થી લઈ અને સંસદ સુધીની વહીવટી કુશળતા છે એમનામાં. સંસદીય કાર્યપ્રણાલિકાના પોતે અભ્યાસી અને નિષ્ણાત છે. એટલે એમના વતી આપ સૌને અમે ભરોસો આપવા આવ્યા છીએ કે આપણા પ્રાણ પ્રશ્નોની સંસદમાં પણ અસરકારક રજૂઆત કરશે, જિલ્લા લેવલે રજૂઆત કરશે. આજે આપણે જે કુદરતી આપદા આવી એવા આપણા ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા, પૂર્વ શહેર પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, આદરણીય મુનાબાપુ, જુનાગઢ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી તુષારભાઈ, આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર ભાઈ શ્રી રાજુભાઈ, આ વિસ્તારના જ આપણા દલિત સમાજના અડીખમ નેતા અને એના સુપુત્ર ભાઈ શ્રી રાવણભાઈ, બેન શ્રી, અમારી સાથે આવેલા નિવૃત્ત આચાર્ય શ્રી કાચા સાહેબ, તેમજ આ વિસ્તારના આપ સૌ આગેવાનો ભાઈઓ તથા બહેનો. લાંબી વાત નથી કરવી, આપણે હીરાભાઈને સાંભળવા સમય ઘણો વીતી ગયો. માત્ર હીરાભાઈનો
ટૂંકો પરિચય આપું તો 23 વર્ષની ઉંમરે પોતે સરપંચ તરીકે ચૂંટાણા. ગુજરાતનું જુનાગઢ જિલ્લાનું પહેલું સરપંચનું યુનિયન બનાવ્યું. પંચાયતી રાજથી તમામ ચૂંટાયેલા સરપંચોને વાકેફ કર્યા, એના ટ્રેનિંગ વર્કશોપ કર્યા. તાલુકા પંચાયતમાં ચૂંટાણા, જિલ્લા પંચાયતમાં ચૂંટાણા. ધારાસભા 2022 આ જિલ્લાની અઘરામાં અઘરી સીટ કેશોદના નજીવા માર્જિનથી હાર્યા. ખાલી જીતેલી બાજી હતી આપણી, પણ ક્યાંક આપણે આમ આદમી પાર્ટીને હવે તો ભેગું થયું છે ત્યારે થોડું થોડું મોખું હતું, નહીતર 20,000 મતે હીરાભાઈ જીતતા હતા. કહેવાનો અર્થ એ છે, હવે આપણા સંસદના ઉમેદવાર થયા છે. કહેવાનો અર્થ મારો એ છે કે ગ્રામ પંચાયતથી લઈ અને ટોપ સુધીની વહીવટી કુશળતા ધરાવે છે. બોલો જ માઇક લાવો. આ નથી ગામતું. જુનાગઢ લોકસભા મત વિસ્તારના આપણા સૌના લોક લાડીલા અને 18 વરણે જેમને ખંભે બેસાડ્યા છે એવા હીરાભાઈ જોટવાને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એવા જ મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને દબંગ નેતા છે એવા ભાઈ રાજુભાઈ. એવા જ અહીંયા આવીએ ત્યારે લાખા બાપાને યાદ કરવા જ પડે. આ લાખા બાપા એ ઊભા થઈને અહીંયા ખુરશી હીરાભાઈ નાખીને બેઠા હોય અને 100 દિવસ આંદોલન કરવું પડે, જેટલા દિવસ બેસવું પડે, તંત્રની સામે લડાઈ કરવી પડે, કાઢવામાં બેસવું પડે, નગરપાલિકાની ઓફિસમાં નીચે બેસી જવું પડે, પણ આંદોલનનો કોઈ પ્રણેતા હોય ને તો એ લાખાભાઈ પરમાર છે. એટલે આજે હું એટલે યાદ કરું, લાખ વંદન કરું છું. એમના સુપુત્ર શ્રી રાવણભાઈ, એવા શ્રી કાચાભાઈ, તુષારભાઈ અને સૌ અહીંયા ઉપસ્થિત મનોજભાઈ સહિત સૌ આ વિસ્તારના હવે આપણે બધા હોશિયાર થઈ ગયા છીએ અને સમજદાર થઈ ગયા. અત્યાર સુધી બધા તમારો ઉપયોગ કરી જતા હતા. અત્યાર સુધી તમને ખોટી રીતે બદનામ કરી જાય, તમને ક્યાંક ને ક્યાંક વેચાતો માલ સમજીને વેચાતો માલ લઈ જાય, પણ એવા ભારતીય જનતા પાર્ટીને એને ઉખેડીને ફેંકવું પડશે. બાબા સાહેબ આંબેડકર ઉભા છે. સાહેબ, બંધારણને બચાવવું હોય તો તમારે આ કામ કરવું પડશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું, શોષિત, વંચિત અને ગરીબોને એનો હક અપાવ્યો, અને એ હક અપાવીને અત્યારે હકને છીનવવાનું કામ કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ગુંડા લોકો કરી રહ્યા છે. પણ તમને એટલે કહું છું કે તમારા બધાને મનોજભાઈ આગળ કીધું 80% મતદાન થવું જોઈએ, અને અહીંયા હીરાભાઈ એવો દબંગ નેતા આપણી વચ્ચે છે. કોઈ ચમરબંધીનો દીકરો તમને મતદાન કરવા રોકે ને, એક ફોન કરજો. કોઈના બાપની તાકાત નથી તમને કાંઈ આંગળી ઊંચી કરી શકે. અને આ વિસ્તાર એટલા માટે કે લાખાભાઈ પરમાર અને ધર્મેશભાઈ પરમારે જે કામો કર્યા છે, અને એ યાદ એટલે અપાવું કે ચાહે ઝુંપડપટ્ટીનો પ્રશ્ન હોય, ચાહે ધરાનગરમાં પોલીસ ચોકી બનાવવાનો પ્રશ્ન હોય, અને એવડી લડાઈ કરી, એટલા આંદોલનો કર્યા, તેમ છતાંય પણ તમને પોલીસ ચોકી આપવામાં નથી આવી. આ વાત સાચી હોય તો કહેજો મને. આજે આંગળી ઊંચી કરો, આપીએ. પોલીસ ચોકી શું કામ આપણે માગીએ? પોલીસ ચોકી એટલા માટે માગીએ કે આ આવારા તત્વ, આ ગુંડા તત્વ એ ઊભા ન થાય, આ દારૂનો વેપાર ન થાય, આ ભ્રષ્ટાચાર ન થાય, અને એટલા માટે પોલીસ ચોકી આપીએ. એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પોલીસ ચોકી નથી બનાવવી. એનો મતલબ એ થાય કે એને દારૂનો વેપાર કરવા દેવો છે, એને આ વિસ્તારમાં ગુંડા તત્વોને ઊભા કરવા દેવા છે. આ વિસ્તારનો નાનો મજૂર માલ, જે નાનો મજૂર છે, જે મારી માતાઓ બેન છે, કે એને આ સુરક્ષિત રહેવા દેવાનું કાર્ય નથી કરવા દેવું, એટલે પોલીસ ચોકી નથી ઉભા કરવી. વાત એટલે કરું છું કે એ લડાઈમાં હું હીરાભાઈ લાખાભાઈની સાથે અમે એવડી લડાઈ કરી, એટલા પ્રશ્નો કર્યા, વડાપ્રધાન સુધી અમે લેટરો લખ્યા, અને 100 દિવસ આ બેઠા લાખાભાઈ પરમાર અને છબીલદાસ મહેતા જ્યારે ગૃહમંત્રી હતા, એનો લેટર છે કે ધરાનગરમાં પોલીસ ચોકી ઊભી કરવી, પણ આ
ફરના છોડિયા ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ આ પોલીસ ચોકી ઊભી નથી કરવા દીધી. હું તમને ખાતરી આપું છું, હીરાભાઈ હાથ ઊંચો કરીને કહો કે સંસદ સભ્ય બને એટલે હીરાભાઈ પોલીસ ચોકી આ ઊભી કરીને બતાવી દેશે. એ તાકાત છે. બસ બીજું વિશેષ નથી કેવું. હજી આપણે મોટી સભા લેવું, મીટિંગ લેવું, ત્યારે આવશું. ગમે અધિકારીને ફોન કરીએ ફટે નખાઈ જાય. એને ખબર છે કે સમાજ આટલું લડે છે. આજે 6 મહિના પહેલા તારારામ બનાવ બન્યો હતો. આ રાજેશભાઈને પૂછી લેજો, ધોળજીએ તારા દેખા દીધા 6 મહિના પહેલા. એટલે બાપા બગા બાપા મને કહે તું મારી આબરૂ નહીં રહે. બાપા સમાજની વાત આવે ને ત્યાં કોઈની આબરૂ ના રહે. આપણા સમાજને પુતરું પાડી નાખ્યું હતું. તે ભગા બાપા અહીંયા જાહેર મિટિંગમાં કઈ ગયા હતા પુતરું નીપે. મેં કીધું યાદ બે છે અને બે હાડીને આવ્યા. ભગા બાપાએ મને કીધું કે સંબંધ વિખાઈ જાય. ભલે વિખાઈ જાય બાપા, પૂછી લેજો અહીંયા તાલારામ જાવ ને કોઈ તે પૂછતા આવી તો અહીંયા અમારું નામ લેવાય છે. માત દેવો તો હુકામે દેવો, અને આટલા વર્ષથી આ દેવી છે તો હુકામે દેવી છે. હીરા બાપા તો નહોતા. આ કોંગ્રેસ પાર્ટીના ઋણ છે. અમારા બાપા હે ને એના બાપાને 125 વીઘા જમીન હતી, એટલે મારી પાસે 1 વીઘો નથી. એ કોંગ્રેસ પાર્ટી આપી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર પૈસા આપ્યા વિના નાસી જનાર ઈસમને વિશ્વ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા નેત્રમ શાખાની મદદથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વિસાવદર પોલીસ. મારું નામ વકાતર દિવ્યેશ છે. હું થાર લઈને ગયો તો વિસાવદરના મોણિયા ગામ પાસે ડીઝલની ફૂલ ટાંકી કરીને ભાગી ગયો તો આજે પોલીસે પકડ્યો છે. હું એ બાબતે માફી માંગુ છું. તમે પણ આવી ભૂલ ના કરતા.